હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા હોજના 100 અને અમે આવ્યા હતા વાડીએ. પણ જો અમારે ખેતરે ઠાયરા બધાના જુદા જુદા હે. અમારો ઠાયરો પેલી બાજુ, આ બાજુ અમારે એક ભૈલું હું એને નવું મકાન બનાવ્યું ઠાયરે. તો અમે જોવા માટે જઈ રહીએ. એટલે એમને નવું ઘર બનાવ્યું, કેવું બનાવ્યું આપણે જોઈએ. તો જો હું તમને બતાવું. આ બધા ખેતરે ઠાયરા જુદા હોય. એક ઠાયરો પેણ હ, જો એક ઠાયરો આ બાજુ હો, એક આ પેલું હોમે અમારો પેલી બાજુ હો. આ રીતે જુદા જુદા બધા. તો અમે અત્યારે આવ્યા જોવા માટે. હા બોલો, મજામાં? બસ તાણ આપણે બીજું જો મકાન બનાવી દીધું. ટનાટન થઈ ગયું, સસ્તું ને સારું. મસ્ત બનાવ્યું. ઉપર પતરો ઉપર રૂમ બનાવી એવું જુદી. અને કડીઓ નો શી શું કર્યું? હારી કડીઓ નો મેળી બધી હારી બહુ મસ્ત મેળી બધી. હા હા આ મેળી ચકાચક બનાવી. પથ્થર નો ક્યાં શું ઉપર? હા હા કુટાશ તો આ રૂમ બહુ મોટો થયો. લાઇટ ફિટિંગ બાકી. બરોબર. આ જુઓ કડીઓ જ કરાય હો ભાઈ. આવી શું કેવું? ધાબુ ભરવું ને એના કરતા કડીઓ હારી. હા મને કશું થાય નહીં. આ કિચન રહોડું. રહોડું એ બહુ મોટું બનાવ્યું. ઓહે આપણે મસ્ત બનાવ્યું. આ રહોડું એમ બરોબર. આ બેઠક રૂમ ખરું ખરું. કડીઓ ઉપર કીધું. વચ્ચો ચોખ્ઠું પાડ્યું. તો જો અમારા આ ભૈલું ઈવાની વાડી આવીએ. આ નવું મકાન બનાવ્યું. અમે સ્પેશિયલ જોવા માટે આવ્યા તારે હોજવેડાઈ. તો જો અમારા બધા ખેતરે ઠાયરા. એક જો પેલો ઠાયરો જે અમારો હોય અરે આપણે રોજ તમને બતાવું ને એ વિડીયોમાં. પછી આ બાજુ જો આ ભાઈનો અમારો બોર. આ બાજુ બેસવા માટે ડાળિયું જો. એમને બેસો બધવા. કોઈ પાપડીઓ ને વાલોળ્યો ને એવું બધું. અને પિયર ઘાસ અને હોમળે ઠાયરો જો. જો આ કાપવાનું મશીન, ચાપ કટર, કૂડા કાપવાનું. જો અત્યારે હાલ તો યુઝ ઓછો થાય, પણ ચોમાસામાં જે વખત ગોઠવાની બધું મોટું થાય ને એ વખત કાપવા માટે આનો ઉપયોગ કરવામાં આવે. આ મશીનનો ચાપ કટરનો. એમની ગિલોડીઓ શું હારી? મેથી ગિલોડીએ. હા ગિલોડા રંજન બરોબર. આઈ ગિલોડી મેથી આઈ પણ સુપર. ભાઈ અમે એક દાડો ભજન કરાવો. હા બોલાવીએ. અને અમારા ભજન મંડળ બોલાવો ને અમારે જ્યાં ભાઈ ભક્તોને બોલાવો. બોલાવી એક દાડો સાંભળ્યું? ભક્તોને બોલાવો એક દાડો નવા ઘરમાં. તે કથા બથા કરાવો ને ભજન કરાવો એટલે પછી આમ જોવું ના પડે. બાકા જીત ઉડાડવી. બાકા જીક ઉડાડો એક દાડો. સાંભળ્યું? ખર્ચો કર્યો તો ખર્ચા કર્યા ભેગો કરી નાખો. પણ ઉપર બહુ મસ્ત કર્યું. પત્રો નથી ઉપર ડાયરેક્ટ પત્રો જ સિંગલ ઉપર અને વચ્ચી મેળી. પણ ધાબુ ના પડે યાર. આવું જ કરાય ખરેખર. બહુ મસ્ત. હા 3 લાખમાં પતી ગયું. સારું કહેવાય યાર. તમે પેલું ભરવા રહ્યો ને, પેલું આ ધાબુ ભરવા, તો એમાં ખર્ચો બહુ થાય. અને એ 15-20 વર્ષે તોડીને નહીં દેવું પડે. અને એ તો નોખવું હોય એટલે તમારે કોઈ નોખવાય ના દે. હા
અને આ તો કળીઓ સીધું 100 વર્ષ તો તમારા આયુષ્યનું 100 વર્ષનું થઈ બોલો ગયું. તો એ 50,000 રૂપિયા મહીથી જળ. હા પછી જડી યાર, કારણ કે ઇંગલો ને એ બધું છે બાતલ જવાનું નહીં. બરોબર. તો આટલું અમારા ભાઈનું મકાન તો જોવા માટે આવ્યા, કારણ કે નવું કર્યું એ દાથી આપણે આ બાજુ આવ્યા નહોતા. એ જોવા માટે આવ્યા સ્પેશિયલ. તૈયાર થઈ ગયું એટલે આ બાજુ બપૈયો. પાછળ ઢાળ્યું આ ચમ તોડી નાખ્યો અરે. અરે ચોખલા તોડી નાખવા પડ્યું પછી આ તો વજન કમ ના. એવું? હા હા વાત સાચી, વજન વધી જાય એટલે એવું પછી હોય પણ તૂટી. ખરી વાત છે. આ બાજુ પાછું ઢાળ્યું હોય એટલે હું તો આજ જ આવ્યો કદી, આ તો મને ખબર જ નથી કે પાછળ ઢાળ્યું હોય. બહુ જબરજસ્ત બનાવી. તો તમારે બનાવવું હોય ને તો આ રીતે આપણે જે ધાબુ ભર્યું ને એ ધાબુ નહીં ભરવાનું, આ રીતે જો કળીઓ નાખી અને બનાવ્યું. જો હું તમને બતાવું, જે વાનું આયુષ 100 વર્ષનું આયુષ થાય. જો આ રહી જો કળીઓ નાખી, લોખંડની ઇંગલો, લોખંડની ઇંગલો નાખી એના ઉપર ટી. હા અને પેલી આ શું કહેવાય માર્બલ ને કોટા સ્ટોન. હા જો ઉપર કોટા સ્ટોન નાખ્યો, આ પટ્ટીઓ ચોળીને જો તમને બતાવું. આ રીતે પટ્ટીઓ નાખી અને એના ઉપર કોટા સ્ટોન નાખ્યો એટલે ધાબાથી પણ મજબૂત આર્યો થઈ જાય. ગણો જો ધાબાની જફા દઈ ધાબુ આપણે 20-25 વર્ષે તૂટીને જુદું થઈ જાય શિલારી ફૂલા એટલે. અને ઉપર આ રીતે પતરો નાખી દેવાનો એટલે ગમે તેવો વરસાદ હોય કોઈ પણ જાતનું હોય તો એ ઘરને આપણા કશું થાય નહીં. એટલે તમારે કરવું હોય તો આ રીતે કરજો. જો ખેતરમાં બનાવવું હોય, ઘેર બનાવવું હોય, એકદમ ઓછા ખર્ચામાં પટી જાય ને બહુ મસ્ત ઘર બને. તો અમે આવ્યા હતા જોવા. લેવડો અમે આપણે જઈએ અમારા વાડીએ બેસો દોવાનું મોડું થાય. લેવડો તા ભયલું. હા જય માતાજી, જય માતાજી.